બુધેલના સ્વામિનારાયણ મંદિર ખાતે કિકાણી પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો। ભાવનગર તાલુકાના વરતેજ નજીકના બુધેલ ગામે ગત તારીખ 20 જુલાઈના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે કરશનભાઈ કિકાણી પરિવાર દ્વારા વૃક્ષારોપણ અને સેવા કરતી સંસ્થાઓને વૃક્ષ અર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્ય સંત કોઠારી યોગ વિજય સ્વામી સર્વેશ્વર ગૌધામ કોબડીના મહંત જયદેવ શરણ દાસ મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સંતો દ્વારા વૃક્ષનું મહત્વ અને વૃક્ષ એ જ ભગવાનની વાત કરી હતી। કાર્યક્રમ વેળાએ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી। शौच विधि करीने पछी हाथ धोवाना होय तो ए पाणी पण एनी अंदर जाए तो पोते खटको रखावता अने वृक्षोनुं जतन करता। परम पूज्य प्रमुख स्वामी महाराजे पण अनेक जग्याए आ वृक्षारोपणना कार्यक्रमो कर्या छे। आपणा मोटा मोटा उत्सवोनी अंदर पण वृक्षारोपणना कार्यक्रमो के थता रह्या छे। मुंबईनी अंदर वासीनी अंदर एक बहुत मोटी जग्या हती, एनो स्वामी साथे जवानो लाभ मळेलो એટલે કે સેજે સ્મૃતિ થાય છે तो त्या पण स्वामी बाबाए वृक्षारोपण करेलू। बोचासणनी अंदर स्वामी एक वखत वृक्षारोपण करता था અને મોટો ગર્ત ગાળેલો, એની અંદર બાપા વૃક્ષ રોપવા માટે નીચે ઉતર્યા। સ્વામીએ જોયું કે એક મકોડો અંદર ફરતો હતો, તો બાપા વૃક્ષ મૂકતા પહેલા એમણે હાથ લંબાવ્યો, પેલા મકોડાને હાથ ઉપર લીધો અને સ્વામી સહેજે સહેજે બોલ્યા કે મકોડા ભાઈ બહાર નીકળી જાઓ નહીંતર દબાઈ જશો। તો એક નાના જીવનું પણ સ્વામી આવું જતન કરે ને પછી મકોડાને બહાર મૂકી પછી સ્વામીએ ત્યાં વૃક્ષ વાવ્યું અને પાણી પાયું। તો સ્વામી બાબાએ જાતે પણ ઘણા બધા વૃક્ષોનું આવી રીતે રોપાવ્યા છે અને સાથે સાથે જ્યાં જ્યાં મોટા મંદિરો થયા ત્યાં બધે જ તમે બધા પણ જ્યાં મંદિરોમાં જતા છો બધે અનુભવ થતો કે સ્વામી બાબાએ મંદિરો પથ્થરના બહુ જ અદભુત બાંધ્યા, પણ એની સાથે સાથે આ પર્યાવરણનું જાળવણી પણ એટલી જ કરી। તમે ગાંધીનગરની અંદર જાઓ, દિલ્હીની અંદર જાઓ, બધી જગ્યાએ એવા અદભુત બગીચાઓ, અદભુત ઝાડ એ બધા સ્વામીએ રોપાવ્યા। અહીંયા ભાવનગરની અંદર પણ આપણે અક્ષરવાડીની અંદર આટલું સુંદર મંદિર થયું છે, પણ એની સાથે સાથે ગ્રીનરી પણ એવી છે। આજે અમારે ભાવનગરથી દરરોજ સાંજે બહુ જ બધા લોકો દર્શન માટે આવે છે અને ત્યાં જોઈને બધા રાજી થાય છે। તો આવો બાપુ બધા ગરમી એટલી બધી હતી કે આપણને સમજાણું કે ખરેખર વૃક્ષોની જરૂર છે। વૃક્ષ એ આપણા જીવન સાથે સીધું જોડાયેલું એક પ્રકૃતિનું એક અભિન્ન અંગ છે। જો વૃક્ષો કાપવામાં આવશે, વૃક્ષનો નાશ થશે ને તો આખી પ્રકૃતિ ડિસ્ટર્બ, જે સાયકલ છે પ્રકૃતિની આખી સાયકલ તૂટી જશે અને જો વૃક્ષો કપાશે તો આપણું જીવન જીવવું પણ એક ખૂબ મુસીબત વાળું થઈ જશે। અને હજી એવો કોઈ સમય વીતી પણ નથી ગયો, હજી સમય છે। જાગ્યા ત્યાંથી સવાલ, હજી આપણે શરૂઆત કરીએ તો હજી પણ આપણે પ્રકૃતિ, વાતાવરણ અને આ પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગ અને અન્ય બધા જે તકલીફો છે એનાથી બચાવી શકીએ। ધર્મની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે ત્યાં છોડમાં રણછોડ કહેવાય। દુલાભાઈ કાકના તો શબ્દ છે, એને રોપે રે રાજી થાય છે મુરારી, રોપાઓ રૂડા રૂખડા। કે જો વૃક્ષને રૂખડ શબ્દ વાપર્યો કે એને રોપવાથી ભગવાન રાજી થાય છે। આપણી સનાતન સંસ્કૃતિની અંદર વૃક્ષોની અંદર ઈશ્વર છે, વૃક્ષની અંદર ભગવાન છે એવો ભાવ નાખવામાં આવ્યો। આ એક જ સનાતન પરંપરા એવી છે જેમાં ભગવત ભાવ વૃક્ષમાં નાખ્યો છે। આપણે ત્યાં પીપળાનું પાન ન તોડીએ કે પીપળામાં ભગવાનનો વાસ હોય, વડલાનું ન તોડીએ, લીમડાનું ન તોડીએ, આપણે ત્યાં ડાળ ન કાપીએ કારણ કે એમાં ભગવાનનો વાસ। ક્યાંય ભય માટે થાય પણ વૃક્ષમાં ભગવાન, પીપળામાં ભૂત હોય, એ ભૂત હોતું નથી પણ પીપળો કોઈ કાપે ને એટલે ભૂતને બેહારી દે। વડલામાં ભૂત હોય, શું કામ? જેથી કરી કોઈને કાપી ન નાખે। ખીજડામાં કે મામા હોય, આમ તો આ બધું ઘણા કે બાપા ખોટું ને બધું સાચું છે, ખીજડા કપાતા બંધ થાય। ખીજડો એટલે કેવું સારું વૃક્ષ છે, સમિત તરીકે યજ્ઞમાં વપરાય છે, અન્ય પણ ઘણા ફાયદાઓ છે। એટલે વૃક્ષની પરંપરા ટકી રહે આપણું ધર્મ પણ કહે છે। ધર્મ આરે સીધી વિજ્ઞાને તો સ્વીકાર્યું જ છે। પીપળામાં જે ઓક્સિજન પીપળો આપે છે એવું બીજું કોઈ વૃક્ષ આપી શકતું નથી। એટલે આ વૃક્ષોની આપણા જીવન માટે ખરેખર જરૂર છે। દરેક વ્યક્તિ સજાગ થવું। અત્યારે આપણને બધાને આમ વૃક્ષ પ્રત્યે બહુ પ્રેમ ઉભરાય
હમણાં અહીંથી 5, 10, 15 વૃક્ષો લઈ જઈશું, વાવી દઈશું, મહિનો ધ્યાન રાખશું, ચોમાસું સુધી આવતી ઉછળશે, વળી શિયાળો આવે એટલે પાણી પાવાનું બંધ, સામનું બોડવાનું બંધ, ખાતર નાખીને પિંજરું નાખીને ડાબ મેળે સુકાઈ જાય. દર વર્ષે હજારો નહીં, લાખો નહીં, કરોડો વૃક્ષો વાવવામાં આવે, એમાં ઉછરે છે કેટલા? ક્વોન્ટિટી નહીં, ક્વોલિટીને મહત્વ આપો. ભલે એક જ વૃક્ષ વાવો પણ જવાબદારી સાથે વાવો, એ વૃક્ષ અમે મોટું કરશું. બાકી હજારો અને કરોડો વૃક્ષો વાવવામાં આવે છે. દર વર્ષે આપણે વૃક્ષારોપણ કરતા હોય છે. મને દેવુભાઈ કીધું કે બાપુ વૃક્ષ એટલે મેં એને 20-25 વૃક્ષનું કીધું. મને કે બાપુ એટલા જ મેં કીધું વાવવા છે ઓછા પણ ઉજરવા જોઈએ. મહત્વ એનું છે કે એક વખત વાવ્યા પછી એને ભૂલી જાય એમ નહીં. આપણને બધાને વિચાર આવે કે આપણે કદાચ પ્રયત્ન કરીએ વૃક્ષ વાવવા માટે, આપણે બધા પ્રયત્ન કરીએ હવે આપણા એકથી શું ફેર પડી જાય? એક લીમડો, એક વડલો, એક ફૂલડો આપણે ઉછેરી તો શું ફરક પડશે? આટલી મોટી પ્રકૃતિની અંદર બહુ મોટો ફરક પડશે. આપણો એક સંકલ્પ, આપણો પ્રયત્ન શું કરી શકે? આપણે માણસ છીએ, આપણે દરેક કામ કરવા સક્ષમ છીએ. આપણી ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ અસીમિત છે, આવું હું માનું છું. અને વૃક્ષ માટે, પર્યાવરણ માટે આખા ગુજરાતમાં મેં એક વ્યક્તિ જોયો કે દ્રઢ સંકલ્પ સાથે નીકળ્યો છે કે ગુજરાતને હરિયાળું બનાવવું, બનાવવું, બનાવવું. અને કોઈ મોટી ઉંમરના વડીલે નથી, કોઈ મોટા એવડો હસ્તી નથી. આપણા જ ગુજરાતનો, સૌરાષ્ટ્રનો, આપણા કાઠિયાવાડનો, રાજકોટનો એક યુવાન, નવયુવાન વિજયભાઈ ડોબરિયા સદભાવના વૃદ્ધાશ્રમ, અને એક યુવાન કરોડો વૃક્ષો વાવવાના આમ સંકલ્પ સાથે નીકળ્યો છે. કરોડો વૃક્ષો. અને સાહેબ વાવી દેવું એટલું પૂરતું ને, હું તો રૂબરૂ મુલાકાત લઈ આવ્યો છું વિજયભાઈની. અવારનવાર અમારે તો મુલાકાત થતી હોય છે ને. આજ સુધીની અંદર 25 લાખ વૃક્ષો એને ઉછેર્યા છે. 25 લાખ. બગડો પાંચડો વાહે 5 મીલા. 25 લાખ વૃક્ષ ઉછેર્યા એટલે વાવી દીધા એટલું નહીં, 3 વર્ષની ગેરંટી. ઝાડું વાવવાનું, પિંજરું નાખવાનું, ફરતી નેટ બાંધવાની, દર ત્રીજા દિવસે પાણી આવે, દર મહિને ગોળ આપવાનો, દર 2 મહિને ખાતર નાખવાનું. 25 લાખ વૃક્ષો એને 4 વર્ષ ઉપરના કરી દીધા છે. અત્યારે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લગભગ 60 થી 70 લાખ વૃક્ષનું કામ ચાલુ છે. તો આ કોઈ સામાન્ય બાબત નથી. આપણે વિચાર અમે શું કરીએ કે તમે બધું કરી શકો છો, તમારી ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિ હોવી જોઈએ. પણ આપણી તકલીફ શિયાળિયા જેવી છે, ટાઈડ પડે તો રોવા બેહવી, હવાર થાય છે હવે ક્યાં ટાઈડ છે? ઉનાળો આવે તો બધાને થતું ભાઈ ગમે એમ 2 ઝાડવા તો વાવશું. શિયાળિયા આવે ને, શિયાળિયા રાતે ઠંડી પડે ને એટલે બધા ભેગા થઈને રોવે એટલે એમ કે બહુ ટાઈડ છે, કાલે સવારે ઘર બનાવવું પડશે. વળી દીવું કે તડકો પડે કે ઠંડી વહી જાય કે હવે ક્યાં ટાઈડ છે, ટાઈડ પડે તો જોયું જાય, વળી રાતે ભેગા થઈને રોવે. એમ આપણી તકલીફ ઈ છે કે તકલીફ પડે ત્યારે બધા એમ કે કરશું કરશું પણ પછી કોઈ કાંઈ કરતા નથી. આપણે શું કરી શકીએ? બધાને મનમાં આવે જો તમે સંકલ્પ કરો તો તમે ઘણું બધું કરી શકો. બીજા વૃક્ષો વાવે, ઉછેરે ને. આપણી તકલીફ એ છે, મેં એક વખત ગાંધીજીના જીવનમાં વાંચેલું, અમદાવાદની અંદર સભા હતી અને એમણે કીધેલું કે બધા એમ કે સ્વરાજ આવવું જોઈએ, સ્વરાજ આવવું જોઈએ. તો સ્વરાજ તમે જેવું ઈચ્છો છો એવું પહેલા તમે બનો. તમે એમ કહેતા હો કે સ્વરાજ આવું હોવું જોઈએ, નીતિથી જીવન જીવતા હોવા જોઈએ, માણસો સાચા બોલનારા હોવા જોઈએ, આવું બધું તમે ઈચ્છો છો પહેલા એવા તમે બનો. જો તમે એમ ઈચ્છતા હો કે પ્રકૃતિ હરિયાળી બને, તમને વન જંગલ ગમે, વૃક્ષો ગમે, તો તમે શરૂઆત કરો. એકાદું તો ઝાડવું તમે વાવો. જે પ્રયત્ન થાય આપણે કરીએ તો પણ ઘણું જીવનમાં કરી શકીએ.